પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ગોશ્વા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સવારમાં વહેલા તૈયાર થઈને આજનો શું પ્રોગ્રામ હોય? આજનો પ્રોગ્રામ હજી મારે કન્ડિશનર કર્યું છે હેરમાં, હજી તો બાકી છે. હેર વોશ કરવાના બાકી છે ભાઈ. કન્ડિશનર કર્યું છે કેમ કે ગંધારો વોશ નાખીને તેલ નાખ્યું ને એટલે ગંધારો વોશ નાખ્યું ને વાળ થોડાક રફ જેવા થઈ જાય. અચ્છા. કન્ડિશનર કરીને રહેવા દીધું, નાઈ ધોઈ લીધું. મેં કીધું છેલ્લે મેં રેતાશને તૈયાર કરીને પછી મેં પાણી કાઢીશ, મેં પાણી વટે કાઢીશ. ઓકે જી ભાઈ, આવું છે. પ્લાન છે. આજે મારે થઈ ગયા છે ભાઈ 21 દિવસ થઈ જશે ભાઈ. ચારની વાટ જોતી હતી ને ભાઈ, આજનો દિવસ આવી ગયો છે. આજે મને ફૂલ આઝાદી ભાઈ મળી જાય. હા, તારા ચહેરા ઉપરથી દેખાઈ જાય છે. એટલે કે આજે ફૂલ આઝાદી મળી જવાની છે ભાઈ. બંધનમાંથી મુક્ત થાય, બંધનમાંથી ફીલિંગ આવે એવું છે ભાઈ. ફીલિંગ આવે છે ભાઈ આજે. જેલમાંથી છૂટા હોય એવું લાગે ને. હા, જેલમાંથી છૂટા હોય એવું લાગે. ઓકે ભાઈ, કઈ આજે જો ભાઈ છે ને આ બધા ગેરા પીનલ ભાઈ તમે ખાવી બતાવો, તમે હું ખાવ છો બતાવો. એટલે શરૂઆત મારી છે ને જીરા પાણીથી કરું છું ભાઈ. સવારમાં ઉઠીને પહેલા જીરા પાણી પીવું. ઓકે. પછી થઈ ગયું છે નાઈટ જો આવી છું તો વચ્ચે વચ્ચે છે ને થોડો કલાકનો કે એમ ગેપ રાખવો પડે. ડાયરેક્ટ તો બધું પ્રોપર ન હાલે. તો અત્યારે હું પીવું છું ભાઈ 1 ગ્લાસ મરચી ચમચી નાખીને સતાવરી પાવડર. Yes. એનાથી છે ને ફીડિંગ સારું આવે. અને મેં એ ભાઈને જ્યારે પૂછ્યું ને કે કોઈ ઇફેક્ટ કે આડઅસર કે એવું કોઈ વસ્તુ નથી, તો એને એવું કીધું કે એવું નથી કે પ્રેગ્નેન્ટ કે સુવાવડી પી શકે, એવું નથી કે લેડીઝ લોકો છે ને એની ટાઈમ ગમે ત્યારે લઈ શકે અને કોઈ જાતના ગર્ભશયના કે કોઈ રોગ ન થાય એની માટે શતાવરી પાવડર બેસ્ટ છે એવું કીધું એને. અને પાવડરમાં એવું નથી કોઈને કે ભાવે નહીં તો મારે કેમ પીવું, કેમ કે પાવડરમાં તમે નાખીને પીવો ને એટલે દૂધ જેવો સ્વાદ આવે અને મસ્ત આસાનીથી પીવાઈ જાય. ગાઈસ, તો આજ ફાઇનલી છે ને જળ જુવારી લેવાના છે ભાઈ. કેટલા દિવસથી પિનલ વાટ જોતી હતી, ફાઇનલી ડે આવી ગયો છે બરાબર. આજથી એ છે ને રસોડામાં પ્રવેશ કરી શકશે ભાઈ. એટલે છે ને એનું પ્રિય રસોડું આજથી એના હાથમાં આવી જાય એવું લાગે છે. પણ તેમ છતાં પિનલ ધીમી ગતિ, સલામત ગતિ રાખવાની છે બરાબર. હા, માથે નથી લેવાની, જવાબદારી નથી ને કઈક. અડીએ પાણી એક પી એક હાથે છે તે સપનાને કેવું પડે, મમ્મીને કેવું પડે કે પાણી ભરો. પાણીની દુપાત જ નથી એમ તપેલી ભરીને આ મૂક દે એટલે પાણી તમારી રીતે પીઓ. ઓકે જી. પણ દૂધનું કે ગમે કંઈક બીજું કંઈક જોયું ને એ તો એમ કેવું પડે કે સપના મૂકો આ લઈ દે તો આ નંબાઈ તો હેતાંશને જોતું હોય તો મમ્મી હુતા હોય કે સપના હુતી હોય તો મારે ઉઠાડીને કેવું પડે કે ભાઈ સપના એટલે હેતાંશને ખાવું છે દે તો મમ્મીને કેવું પડે જો તો. એટલે એવું બધું છે. ઓલું તો હવે ગમે ત્યારે હોય તો એકને જ જાગવું પડે. ઓલી હું જાગું પછી હું જાગ્યા પછી પાછું બીજાને જગાડું એવું થાય. એટલે ઓલું આસાનીથી બધા કામ આપણે આપણી રીતે નિપટાવી દેવાના એમ. ગાઈસ, તો ફાઇનલી હેતાંશને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ભાઈ એને છે ને બસે મૂકી આવીએ. એટલે હેતાંશ ભાઈ છે, હેતાંશ રજા નથી રાખી આજે? નહીં ભાઈ, ના પાડે છે. ગાઈસ, તો ભાઈને મૂકવા છે ને દીદી આવી છે. જો આ રે, હાલો 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 હાલો. જો બસ આવી ગઈ. જો ક્યાં આવી બસ? હેતાંશ ટાટા. ગાઈસ, તો ફાઇનલી હેતાંશભાઈ ને સ્કૂલ બસે મૂકીને આવતા રહ્યા ભાઈ. મેં કીધું હેતાંશ ક્યાં જવાય કે ગયો પેલા લઈને જાતી ને. હા, તો એમ કે ભાઈ ક્યાં બોલતા ન આવડે ને તામાં વાત કરે. તેમાં જ ઈશારો કર્યો. જાવું છે ને તારે બસમાં જવાનું છે પછી? સેમ બસમાં જવું છે? સેમ બસમાં. હા, પછી ભાઈ બેન બે એક બસમાં. ગાઈસ, તો આજના નાસ્તામાં મગ અને ગરમા ગરમ ચાય. ગાઈસ, તો બધી તૈયારી થઈ ગઈ છે બધી ફાઇનલી બરાબર. હવે જવાનું છે. હું તૈયારીમાં લીધું છે પિનલ? મીઠું છે, મગ છે, ચોખા છે, કંકુ છે, દિવેટીયું છે અને શ્રીફળ ને પાણી. સરસ. ચાલો ભાઈ, સોપારી રૂપિયો. બહુ ખુશીનો દિવસ હોય ભાઈ. આ લે બંને મેચિંગ કર્યું આજ તો. જો થઈ ગયું. થઈ ગયું. મારે તો મને આ એક જ કુર્તી થાય છે એટલે મારે આ જ પહેરવાની. ઓપ્શન જ નથી ભાઈ એમાં. લાલ પીળા પહેરવાનો કઈ સવાલ જ નથી. અને બ્લાઉઝ સાડી કાઢી હતી કાલ પહેરવા માટે. બ્લાઉઝ નું છે ને કેટલા પ્લેટ ખોલું ને થાય મેં બ્લાઉઝ નથી બગાડવું. મેં બરાબર છે. અમે કીધું જો સાડી પહેલી વખત હોય ને તો શ્રીમતની સાડી જે હોય ને એ પહેરીને જળ જુવારવાના હોય. એટલે આ બીજી વખતમાં તો હાલે. કમ્ફર્ટેબલ હોય ને એ પહેરવાનું હોય. માતા માટે કઈ એવા નિયમ ન હોય કે આ જ પહેરવાનું. નહીં, પહેલી વખત તો છે ને જે શ્રીમતની સાડી હોય ને જળ જુવારવાની. એવું હોય? એવું હોય. સરસ. લ્યો, એ સાડી પહેરીને જળ જુવારવાના. કાઈ નહીં, ચાલો જઈએ. जग को तूने बनाया, हर कण कण को तूने सजाया, सारे जग को तूने बनाया, हर कण कण को तूने सजाया, अपनी बांसुरी के सुर से तूने प्रेम करना सिखाया। माँ यशोदा
તો ફાઇનલી ઘરે આવી ગયા ભાઈ, બધી વિધિ પતાવીને કમ્પ્લીટલી. હા ભાઈ, હવે છે ને ફાઇનલી રસોડે જાય છે ભાઈ. ગાઈસ તો હવે સૂર્યનારાયણને છે ને ભાઈ પાણી અર્પણ કરવાનું છે, બરાબર? એની વિધિ ચાલુ છે. मेरा के हो तुम्हें राधा के हो तुम्हें मीरा के हो तुम्हें ओ जगत पालन हार मेरे જો હમે આપે, જો પૈસા આપે, જો મમામ 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 ને પૈસા તો પૈસા કેતો જો હે જો સરસ. ચાલો ભાઈ, કમ્પ્લીટલી પિનલ બધી વિધિ પતી ગઈ. સરસ, હવે ફ્રી ભાઈ. હવે રસોડામાં હા ગ્રીન કાર્ડ આવી ગયું. મહા મહેનતે પાછું ખેંચાઈ ગયું તો આવેલું જ હતું. આવેલું જ હતું, ખેંચાઈ ગયું હતું. પણ ઇન્ક્વાયરીમાં આવી ગયું હતું. સરકારે જપ્ત કરી લીધું થોડાક દિવસ પકડાઈ ગયા એમ કે. જો આ હવે ભાઈ. હવે બધું લીગલી. ગઈ તો જળ જુવારવાનું કામ ઓલમોસ્ટ બધું પતી ગયું છે. મસ્ત રીતે વિધિ થઈ ગઈ, શેરીની બાયુ પણ જોઈન થઈ ગયું અને મજા આવી ગઈ ને હવે એ શેરીની બાયુ બધું જાય છે ભાઈ સાકરી અને ગલતેશ્વર ટેમ્પામાં. હું તમને બતાવું અને બધાને આપણે છે ને મળી લઈએ ભાઈ. જો ટેમ્પો આવી ગયો છે, જે કોઈને બુક કરાવવો હોય ને કહેજો, આ ભાઈનો નંબર હું આપીશ તમને. સાચું ને? હા. અરે દી તું જાતો તમારે ન જાવ કઈ. આમ જો બધા જાય છે. કેમ 13 બાયું થાચ્યું છે ને ઓછી થયું? એવું છે, એવું છે. આમ જો પાણીમાં નાવા જાવ ને તો બહુ તણાઈ નહીં થતા. ઓછા આમ જો ઓછા તણા જો હાવ નહીં તણાઈ થતા. ડૂબે ક્યું બહુ ઓછી મારજો. હું તો થાય તમારે ચડવું છે એવું છે. એ આવજો અને અમાર વતીના દર્શન બધા કરી લેજો. એ બાપો ભાઈ ગોપીઓ ગઈ. હું લેવી એક સરપ્રાઈઝ તમને. શું વાત છે ભાઈ, સરસ. લો કાફી દિનો આથી છે ને મુહૂર્ત કરી દીધું, લારી અડવાનું. હા ખરીદી કરવા. ખરીદી કરવાની. તું તો પણ બહુ ફાસ્ટ કામ તારું તો આજથી શરૂઆત કર્યા ભેગા જ બધું. પહેલી શોપિંગ છે ને ફ્રૂટ થી કરી છે, એટલે રોજ ફ્રૂટ આવે ને. રોજ ફ્રૂટ આવે ઘરે, રાઈટ લાવ પેલા વોશ કરી નાખો. આજે મસ્ત મજાનો મોજીટો બનવાનો છે. મસ્ત બનશે તો બહુ મસ્ત બને ચેરી ખાનો. ચેરીનો. હા સરસ. ચાલો બધું કમ્પ્લીટ પિનલ, બધી વિધિ ઓલ ઓકે. સરસ, ગુડ. કોંગ્રેચ્યુલેશન ફોર યોર ફેવરિટ પ્લેસ. દીકા તો મમ્મ લાવી જો. જન જો દીકો આ લે લે. હે હાલ મમ્મ કર દો. અને રી જય શ્રી કૃષ્ણ દીકા, જય શ્રી કૃષ્ણ. લે. મીઠું મીઠું લે મીઠું મીઠું. બહુ મસ્ત મીઠી ચેરી છે દીદી. હારી છે. બહુ મસ્ત. સરસ, લ્યો ખાધે કરો. ગઈસ તો ચેરી છે ને બહુ મસ્ત મીઠી છે, એક નંબર માલ છે ભાઈ, જોરદાર છે ને. કેટલી મીઠી પણ હા બહુ મીઠી છે ભાઈ, ઘણા ટાઈમ પછી આવી છે ને હા ઘણી વખત ચેરી છે ને હા મોળી 50 જેવી હા આ છે ને બહુ મસ્ત મીઠી છે, એક સીઝન ની નંબર પહેલી ભાઈ. લીધી પણ બહુ સારી નીકળી. હારી આવી ગાટડી મારી ગાટડી. હું ખાતી હોય બાબત ખાતી હોય દાળ ભાત ખાવાનું ચાલુ કરી દીધા જો પપ્પાના રે છે ને લિક્વિડ લેવા ગઈ હતી. અત્યારે. મેં કીધું હા લેતા જાવ તને કાંટો મરાવાય છે. હા. તો લિક્વિડ લઈને આવી તો સપના કે પાત તૈયાર રાખું તી કે ખવડાવેલું તે ખાવા દીધી ધમાલ કરી હા તે સપના કે હાલો ખાઈ લીધું. એમ કરી વાટ કે મૂક દીધો નાખી કોડિયામાં. બરાબર હું હોઈ એને ગઈ. માથા મારતી હતી. હા એમ હોય. અને ખાવું નહોતું એટલે એને છે ને સંશય એટલે બધું આમાં જો ઓલે છે ડાળનો ડોયો હલાવી એમ કરીને પેટ બધું બગાડ્યું. હું ભાઈ? એમ નાખી, હા, નથી ખાવું? ઉડી ગઈ. હા. અને જો ઉઠીને મળી ખાવા જોયું? ઈ ભૂખ લાગે ને ત્યારે જ ખાય ભૂખ બરાબર નહીં. તો ઊંઘ એટલી એવી હતી ને તો દસ દસ નહોતી નો હોય પૂછતી એવું થાય ભાઈ. પણ એ થોડીક છાસ પીવી પડે, થોડીક પીવી પડે. ખવડાવીને કે હુડાવું ને હમ. તો કે હુતી રહે પણ છાસ ભૂખી હુતી હતી ને હા. તે જાગી ગઈ નકર કાલ 4 વાગે જાગી કા ભાત ખાઈને સુતી હતી ને કાલ 4 વાગે જાગી. ગાટલી માલી ગાટલી માલી ગાટલી. પપ્પા હવે એને કાંઈ નહીં દે પાપા દાબાત ખાઈ લો દાબાત. એમ નહીં હવે એને પપ્પા આવ્યા કે નહીં હા એટલે હવે એને કાંઈ નહીં દે કાઈ નહીં દેખાય.
કાંઈ નહીં દેખાય. નવા કપડા પહેર્યા છે આજે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામી. શેનું શાક કર્યું છે આજે? સરકારી સરકારી મતલબ સરકારી બોલે તો રીંગણ બટાકા. રીંગણ બટેકા ટમેટા. ઓકે જી સરસ, ચલો ગુડ. પછી ચિંતનભાઈ આવ્યા. હા એટલે જો આવું ચાલુ. શું થાય છે? પછી સપના સામું છે ને એટલે એમ કે ગાઈસ તો ઘણા લોકો કોમેન્ટ કરે છે ભાઈ તમે છે ને પનીરની ઉપર કયો મસાલો નાખો, તો એ આ મસાલો છે. આની અંદર છે ને શેકેલું જીરું છે, મરી પાવડર છે, હંચળ છે, જલજીરા છે. આ 4 વસ્તુનો બનાવેલો છે, બરાબર છે. મસ્ત મજાનો મસાલો છે. આ મસાલા હું દહીંની ઉપર નાખું છું ભાઈ, જોઈ લો આવી રીતે મજા આવે, બરાબર. ઓકે ચાલો ભાઈ, શાક આવી ગયું છે, રોટલી આવી ગઈ, દહીં આવી ગયું છે. અને આ બાજુ હવે કઈ ડિશ બતાવવામાં વાંધો નથી ને પિનલ આજથી? કેમ એવું કહેવાય ને, કેમ બતાવતા જ તા કેમ? હા. બતાવી છે આપણે બતા હા જોઈ લો ભાઈ. અને આવી ગઈ છે. ક્યાં ખાને કા હે? મેં એમ કીધું ને ક્યાં ક્યાં? જો એમ કીધું ને એટલે એને એમાં આમ હામું એને કીધું જોયું. અહીંયા. બોલો ભાઈ, ક્યાં ખાને બ્લોગ કા ચાલુ બોલતા? હતો ને, જોતી નતો એટલે ઈશારો હો કર્યો. હો હો. પછી મેં પણ કાંઈ સમજાય નહીં તને, હું રિપ્લાય દેવો મારે? કાંઈ સમજાય નહીં ભાઈ. એ ગરડી મને કાંઈ સમજાય નહીં, હું રિપ્લાય દેવો તને? હા રિપ્લાય. ગાઈસ તો જો છે ટેમ્પાને આપણે હવારમાં મોકલો તો જાત્રા, એ ટેમ્પો ભાઈ આવી ગયો છે અહીંયા પાછો. આ ગોપિયું કેમ છે? માંજુ બાંજુ નથી પડ્યું ને? તણાઈ નથી ગયું ને કોઈ ગોપી? આ તણાઈ નથી ગયું ને કોઈ? કોને એવું તો સારું લ્યો. એમ નહીં, આમ જો મમતા માસી મેન તો છે ને ધ્યાન કોનું રાખવાનું હતું ખબર? ઓલા ગૌરી માસીનું. ઈ ઝાયલાઈ નો રે બેન. ગાઈસ તો બધા છે ને એમ કેમ બધા વ્યવસ્થિત સારી રીતે બધા છે ને કાંઈ પણ અડચણ આવ્યા વગર નાઈ ધોઈને ધબધબાટી બોલાવી અને ગોપિયું ભાઈ ઘરે પહોંચી ગયું છે. કેમ કે મારે પૂછવું પડે, જવાબદારી મારી હતી. હું ગઈ ભલે નહોતી પણ વહીવટ મેં કર્યો હતો એટલે તબિયત બધાને પૂછવી પડે. ટેમ્પો બેમ્પો બાંધીને આપણા ટેમ્પાવાળાને બધાને મોકલા હતા એટલે કેમ થયું ને કેમ નહીં પૂછવું પડે. કે નકર એમ કે ભાઈ ટેમ્પાવાળો આમ હતો ને લઈ ન ગયો ને આમ ને એવી બધાને કમ્પ્લેન વધુ હોય. કેમ કે પણ અમારા એક ટેમ્પાવાળા કાકા એટલા સરસ મળી ગયા છે ને કે ગમે ત્યારે અમારે જવું હોય ને તો અમે છે ને કાકાને જ વારે વારે કહીએ કે તમે અહીંયા આવો, ફામે જવું હોય કે શેરીમાંથી ગમે ત્યાં જવું હોય તો આ કાકાને અમે કહીએ. અને કાકા બિચારા સવારથી સાંજ લગી એમ કે વાંધો નહીં તમે તારે 2 સ્થળ કીધા હોય ને એવું કીધું હોય ને કે 1 સ્થળ અમારે વધુ લેવું છે, રસ્તામાં આવતું હોય તોય કોઈ દિવસ નાનો પાડે એમ કે કાંઈ વાંધો નહીં, હાલો તમને મોજ કરાવવાનું, બાયુનું કે મૂડ કે બગાડવાનું નથી ભાઈ. એટલે મગજમારી કાંઈ થાય નહીં અને વ્યવસ્થિત રીતે પાછા પહોંચી જાય. એટલે બાયુની પણ ડ્રાઈવર સારા હોય ને તો ફરવાની વધુ ભાઈ મજા આવે. કારણ કે ડ્રાઈવર જો નો સારા નીકળે તો આપણો ફરવાનો મૂડ આખો બગાડી નાખે. એવું હોય કાંઈ નહીં. અને પારમીને લઈને ભાઈ ગયા છે. એક કોમેન્ટ આવી હતી કે ભાઈ પારમીને છે ને સાંજના તડકામાં કે બપોર પછીનો તડકો જે ઢળતો તડકો હોય ને એમાં તમે રાખો ને તોય સારું. એવું તમારે અહીંયા સવારમાં છે ને તડકો નીચે આવે છે, ઉપર ટેરેસ પર નથી આવતો. ને અત્યારે ઉપરના ટેરેસ પર આવે તો પપ્પા, ચિંતનભાઈ, હેતાંશ, સપના અને પારમી બધા છે ને ધાબે ગયા છે તડકો લેવા માટે. તો ચાલો પાછા આવે પછી કન્ટિન્યુ થઈએ. અને આજે તો ભાઈ મારે કિચનમાં અડાઈ ગયું છે એટલે હવે કાંઈ વાંધો નથી. હવે મમ્મી જો સુધારે છે ભાઈ બટેકા. આજે છે અમાસ, સોમવતી અમાસ, મોટી અમાસ છે ભાઈ. સોમવતી અમાસનું છે ને બહુ જ માતમ છે એવું કહેવાય છે. અને હવે છે ને આપણે એ ઉપર ગયા છે ને ત્યાં ફટાફટ આપણે સાબુદાણાની ખીચડી બનાવી નાખીએ અને પછી પાછા પારમીબેનને લઈએ. ગાઈસ તો સાંજના વાગી ગયા છે 7:15. ફાઇનલી ઘરે પહોંચી ગયો ને ભાઈ પહેલાની જેવું હવે છે ને રસોડું ચાલુ થઈ ગયું છે. મસ્ત મજાનું ભાઈ પિનલ આવી ગઈ છે રસોડામાં, બરાબર છે. તમને બધી છે ને રેસીપી બધું ચાલુ થઈ જાય હમણાં ન કહો નહીં. ઓકે જી, શું પ્રોગ્રામ છે ભાઈ? અત્યારે શું બને છે પિનલ? સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી બને છે હાલ અત્યારે, બરાબર છે. સાબુદાણાની ખીચડી આજે મમ્મી ને પપ્પા વાર રહી ને હા એટલે આપણને બધાને ભાવે. ઓકે. બધાનું સેમ કરી નાખવાનું. આજે કેટલો ખાસ દિવસ હોય પિનલ, સોમવતી અમાસ. આજે બહુ એટલે બહુ શુભ કાર્ય માટે બહુ કાર્ય માટે બેસ્ટ. હા, અને આમે આ દિવસના દિવસે એવું કહેવાય કે બધી અમાસ કરતા હારામ હારી અમાસ. સોમવતી અમાસ
આ છે ને શંકર ભગવાનની આનો મહિમા છે ને શિવ પુરાણમાં બહુ જ ગવાયેલો મહિમા. એમ ને અને બીજું ઈ કે આજે મુહૂર્ત આપણે જે 9 થી 10 માં જળ જોવાના ને મુહૂર્ત બહુ મસ્ત શુભ મુહૂર્ત. યસ અત્યારે છે ને ભાઈ ગિરી બાપુ સપ્તાહ ચાલુ જ છે ગિરી બાપુની તો મસ્ત મજાની સોમવતી અમાસની છે ને કથા ચાલુ છે જોરદાર બરાબર ને સપના ચાલો ભાઈ આવું બધું છે એટલે છે ને ઓ ભાઈ આ શું કરો છો તમે સફાઈ કરો છો આ કરો સફાઈ કરો ચલો સફાઈ કરો મમ્મીને હેલ્પ કરો થોડીક બરાબર છે જોઈ લો ઠેઠ કચરું બહાર નાખી આવે દરવાજાની બહાર ઓ ભાઈ કમ્પ્લેટ ફિનલ તો બધાને માટે ફરાળ એમ ને બધા માટે ઓકે જી સરસ ચાલો ગુડ પણ હમણાં છે ને હા મારે એક રિક્વેસ્ટ કરવું છે હું રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ હમણાં હું રસોડેથી એમ કંઈક હોય ને તો ભાઈ હમણાં હું ચપ્પલ આ ઘરના જ ચપ્પલ છે સ્પેશિયલ હા તો હું ચપ્પલ પહેરું હોય તો પ્લીઝ પર કોમેન્ટ નહીં કરતા કે ચપ્પલ હા પહેરી એમાં રિક્વેસ્ટ ન કરવાની હોય ના કેવું પડે ભાઈ અમુક લોકો જે આપણને જૂના ને પહેલેથી બ્લોગ જોવે છે ને એ બધા છે ને એને નવા એવા ખ્યાલ ન હોય એટલે Okay. પણ કેમ કે તો ઊભું રહેવાનું થાય તો બસ પેનનો દુખાવો રહી જાય એટલે ચપ્પલ પહેરીને રસોઈ બનાવી. ઓકે તમારે મોજ આવે એમ કરો આપણે બધા વ્યુઅર્સ એમ જ અને કહે આજે છે જે છે ને કેવું છે ખબર કેવું છે ભાઈ, કહી રસોડે દ્યો. ભાઈ અડ્યા કે ને એટલે હા. મને ખબર હતી કે આપણે રસોડે જઈએ તો ચપ્પલ પહેરવા પડે એટલે ચપ્પલ છે ને પહેલા ધોઈ નાખ્યા છે અચ્છા એટલે છે ને બધું હારવાર બધું ક્લીન કરીને પછી પાછું આજથી શુભ મુહૂર્ત કર્યું છે સરસ ગુડ ગાઈસ તો મસ્ત મજાની ખીચડી ભાઈ જોઈ લો સાબુદાણાની ખીચડી રેડી છે ચાલો મસ્ત જમી લઈએ એટલે હું કેટલી બધી કેવડો મોટો તપેલું છે જો સાબુદાણાની ખીચડી ફરાળી ચેવડો એન્ડ છાશ ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને જમીને છે ને આવતીકાલની તૈયારી થવા મળી છે ભાઈ આવતીકાલે ચોળીનું શાક હોય ને એવું લાગે છે કેમ કે અહીંયા વીણાવા મળી છે હેતાંશ અનેરી ને બધા મહેનત કરે છે ભાઈ દાણા કાઢવામાં અત્યારે જોઈ લો ગાઈસ તો આ બાજુ છે ને દૂધ ગરમ મુકાઈ ગયું છે કેમ કે ભાઈ છે ને આ સત્તાવરી ચૂરણ લેવાનું છે પિનલ રાઈટ યસ જો આ સત્તાવરી ચૂરણ છે પછી દૂધમાં નાખીને પીવાનું હા દૂધમાં એટલું એક નાખી- ચમચી અડધી ચમચી ના 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 આ જો આપણે રેગ્યુલર ચમચી હોય ને અડધી ચમચી જ તે આપણે પહેલા તો છે ને આપણે અહીંયા નીચે મૂકી દેવાનું છે ઓકે અને મને- ગરમ દૂધ કરીને પી ઘણા લેવાનું લોકોને છે ને ઠંડુ દૂધ ભાવે ઘણા લોકોને ગરમ. દૂધ ભાવતું હોય પણ મને છે ને ગરમ દૂધ ભાવે ઓકે ગરમ એટલે હતો સખત ગરમ તો આ જો અડધી ચમચી જે અમે લીધો છે ઓકે એમાં છે ને હું થોડુંક એવું પહેલાં દૂધ નાખી અને હલાવી નાખીશ પછી પૂરું દૂધ પછી મિક્સ કરીશ તો આવી રીતે થોડાક દૂધમાં છે ને પહેલાં મિક્સ કરી લેવાનું તો મસ્ત મિક્સ થઈ ગયું છે અને ઉપરનું દૂધ પછી નાખવાનું કેમ કે છે ને એકારે ઝાઝા દૂધમાં તમે પાવડર નાખો તો ગઠ્ઠા ગઠ્ઠા થઈ જાય ને વચ્ચે ગઠોડો આવે એટલે આપણને આવે નહીં એવું થાય એટલે આ મારું દૂધ છે અને આ ભાઈ જયદીપનું પ્લેન દૂધ અને આ દૂધ છે ને ભાઈ ફીડિંગ કરતું હોય બેબી તો સવાર અને સાંજ એક વાટકો કે એક ગ્લાસમાં અડધી ચમચી લઈને આપણે પી શકીએ છીએ એની લીધેથી છે ને આપણું ફીડિંગ વધુ આવે છે ગાઈસ તો ચાલો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ